ચલો ભાઈ તમારો કોઈનો વિરોધ નથી, બરાબર? બાંગ્લાદેશથી તમારી પણ લાગણી બાંગ્લાદેશ સાથે છે, આપણા હિન્દુઓ સાથે જે આપણા હિન્દુઓને ત્યાં જેવી રીતે મારવામાં આવે તો અમે બંદોબસ્ત જાળવી મંજૂરી નહીં આવતા ક્યારે ના પડે ક્યારે શ્રીરામ આઈ જાઓ તમે છેલ્લા કેટલાય ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર કટ્ટરતા અને જિહાદી માનસિકતા ધરાવતી સરકાર બની છે ત્યારથી ક્યાંક ને ક્યાંક અલ્પસંખ્યક હિન્દુઓ પર હત્યા અને હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ત્યાંની સરકાર ત્યાંના જિહાદીઓ પર કોઈ કાર્યવાહી નથી કરતી અને આ બાબતમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરી રહ્યું છે। એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલ છે। વિરોધ જે પ્રમાણે હોય છે, જેટલો આક્રમક વિરોધ હશે એટલો આક્રમક પ્રયાસ કરીશું અને અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દરેક બાબતમાં કૂદી પડતું હોય છે, ત્યારે જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે આંખ આડા કાન કેમ કરે છે માનવ અધિકાર પંચ? એ જ વિચારવા જેવી બાબત છે। અને અમે સ્ટ્રિક્ટલી ત્યાંની સરકારને પણ અમે જે કહેવાનું હોય અમે અહીંની સરકારને પણ કહીએ છીએ કે ત્યાં એવો મેસેજ પહોંચાડો કે અહીંયા હિન્દુ આક્રોશી છે। આ ભારત દેશની અંદર પણ લીગલ કે ઇલીગલ બાંગ્લાદેશીઓ વસે છે, એ પણ ત્યાંની સરકાર ભૂલે ના। એના વિરોધ ચાલે છે હાલમાં પૂરા ભારત દેશને જ્યાં જ્યાં હિન્દુઓ પર અત્યાચાર ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ અવાજ ઉઠાવતો હોય છે એનો વિરોધ કરી રહ્યો છે। વિરોધ કારણ કે દેશમાં હિન્દુની હત્યા થાય અને વિદેશમાં થાય તો આપણે દેખાય, આપણે બાંગ્લાદેશનું સિલેક્ટ પણ દેશની અંદર જ આ પ્રકારની હરકત થાય તો એમાં પણ આગળ આવવું જરૂરી। આપનું ધ્યાન નહીં હોય, ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓએ ત્યાં રજૂઆત કરી છે અને વિરોધ પ્રદર્શન પણ ત્યાં કરેલો છે।